મારા દીકરા મારા આ ગામમાં એટલો ક્રાઇમ કરે છે ને એટલો ક્રાઇમ કરે છે મને નથી ખબર પડવા દેતા અને મોટા સાહેબને ખબર પડી જાય પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા એક ખેલ મારા હાથમાં આવી જાવ એક ખેલ મારા હાથમાં આવી જાવ ને આમ જો મારું પ્રમોશન થઈ જાય અને સાહેબ મને કહેતાય બંધ થઈ જાય પણ આ બે રહીશ ને તો એકેય હાથમાં નહીં આવે કાંઈ વાંધો નહીં ગામમાં એક તો રાઉન્ડ તો મારવો જ જશે એટલું બધું કેમ મોડું થયું? કાંઈ નહીં સર પાણી ભરવા ગયો તો મોડું થઈ ગયું. મારા બેટાને તારે એકને જ પાણી ભરવાનું આ કામ વેલું હવે નથી ખબર પડતી. હવે કાલ નહીં મોડું કરું કાલ મોડું નહીં કરું. હા જા મંડ આમ કામ કરવા. સારું કર્યું ડેલી ખખડી નકર હમણાં મારા ફોલ્ડ પડી જાત. મારો દીકરો મારો આ શેઠી રહ્યો ને એ કાંઈક તો ધંધો કરે છે મારા સાનો માનો નકર નથી આને દુકાન નથી કોઈને વ્યાજવા દેતો તો આ પૈસા ક્યાંથી કાઢતો હશે. મારો બેટો હમણાં મારે ઓલે ગરાગ આવી જશે આને ગમે એમ કરીને બહાર તો ગુડવો જ જોશે. એ હવે અહીંયા બોરાઈ ગયું હોય તો પાણી ભરવા મર. આ જાવ છું એ પછી બોર છે. મારો દીકરો મારો આ શિરાવાનો ટાઈમ છે શાહ પાણીનો ટાઈમ છે તો આ શાહ પાણીનું ન કીધું કાંઈ અને પાણી ભરવાનું કીધું. લાઈને આપણે શું હોય આપણે દાળિયા કહેવાય એ કે કરવાનું હોય. એ હાંડો હરખો ઉડકજે એ નકર પટ દઈને બોરીન પાછો ન મરતો. એ હો તું મારો દીકરો કાંઈ ધંધો નથી કરતો આ ગામમાં લાલ પીળો કેમ ફરેસ અને આ નવા નવા લુગડા લેસ અને કામ તો કઈ કરતો નથી. તમને એવું લાગે હે હું ધંધો નથી કરતો? તમે દાડીએ જાઓ તો તમને કેટલા દે હે? 300. બસ 300. 24 કલાકમાંથી એક જ કલાક ટાઈમ આપું અને 1000 ની 1000 રૂપિયા કમાસ? હા. મને કે શું ધંધો કરે છે? અમુક ગુપ્ત ધંધા હોય ને એની વાત જ ન કરવાની હોય. આમ તો તું કેસ કે તું મારો ભાઈ બન છો મને કઈક આવો ધંધો શીખવાડ ને મને કઈક 1000 રૂપિયા સાંજે આવે એવું કરી દે ને. આવલા તું ભાઈ બન હાથ હોનાનો તારે ખાવું હોય ને તો હાલ માર ઘીરે ખાઈ જા હાલ પણ હું ધંધાની પોલતન નહીં દઉં. હાલ મારે હવે થાય છે મોડું હું જાઉં છું. ઘડીક તો બેસ. ના મારે દાવલા મોડું થાય છે. મારો દીકરો મારો આ એવો તો શું ધંધો કરતો હોય છે કે 1 કલાકમાં 1000 ની નોટ લઈ આવે. અમે તો આખો દી પરીક્ષો વારી છી પણ સાંજે માંડ 300 આવે. મારા દીકરા મારા ગામમાં કોઈ માણસ નથી દેખાતા મારે કોને પૂછવું. આ સાહેબ ઉભા રહ્યો બસ શું છે સાહેબ એક તમને મારે વાત કેવી છે. તેમાં આમ સકર વકર કેમ કરે જી કેવું કહી દે ને. એ સાહેબ સકર વકર કરવું પડે કોક સાંભળી જાય ને તો મારી નોકરીને ધક્કો લાગે અને ઓલો શેઠિયો રહ્યો ને એ મને નોકરીમાંથી કાઢી નાખે. એવી તો શું વાત છે. એ હું જે શેઠિયા ભેગો કામે રહ્યો ને એ શેઠિયો રહ્યો ને માજો કંઈક ગુપ્તમાં ધંધો કરે છે પણ શીનો ધંધો કરે ને એ મને કાંઈ દેખાડતો નથી. અને આમ જો હું જાઉં ને જ્યારે જાઉં ત્યારે ઘરમાં જ હોય અને મને દેખી દે ને માજો પટ દે કમર આડું કરી દે અને તરત બારો નીકળી જાય. કાંઈ વાંધો નહીં તમ તારે તું પાણી ભરવા જા હું હમણાં આટો મારીને આવું છું. પણ સાહેબ તમે રહ્યા ને એનું ઘર તપાસજો. કાંઈ વાંધો નહીં ઘર તપાસી લઉં. તપાસ્યો ને એટલે એ શું ધંધો કરે ને એ ખબર પડી જશે. હા સારું કે મને કીધું એ. હા પણ સાહેબ મારું નામ ન આવે હો. ના નામ નહીં આવે. હા અને મારી નોકરીને ધક્કો લાગે. કાંઈ વાંધો નહીં તારું નામ નહીં આવે. હા મારું દીકરું મારું આ છોકરાએ કીધું એ હાચી વાત છે એના શેઠની વાતે છે પણ કાંઈ વાંધો નહીં કીધું છે ને તો આટો તો મારવો જ જોઈએ. પેલા ગામમાં આટો મારી લઉં અને પછી એના ઘરે જાવ. મારો બેટો હજે નો આવ્યો મારો ગરા ગઈ હમણાં ઓલો પાણીનો હાંડો ભરીને મરશે ને.
સમજો તો હાંડો ધોયા વિનાનો મીરો ને ધોયો તો ધોયો હવે તો આટલી વારમાં કોઈ દી પાણી ફરીને આવે જ નહીં. તમે નહીં માનો આ જોઈ જોવો પાણી તું જોઈ જોવો. હવે ઈ હાંડો મુકાયો કા અને આમ તો દુકાને જઈને બટેકા લઈ આવજે, મારે આજ બટેકાનું શાક ખાવું છે. એ હો અને મારે હવે કેટલાક ટાઈમ મારો કાઢવો મારો ઘરાક આવી જાય તો સારું. આ પડખેની દુકાનેથી લઈને નો મરતો, કા એના બટાકા નથી હારા આવતા. ઓલું જાતે દુકાન રહી ને હા ત્યાં જાય છે. એ હો અને હું બહાર કાઢીને થાક્યો તો મારો એ ઘરાક નો આવ્યો. મને એવું લાગે છે આને શક પડી જાય છે. જે ઓલું પડી કોઈ વારવાનું બાકી રહી ગયું છે. સાહેબ અહીંયા હું લેવા આવે છે? આ શેઠ આવો આવો સાહેબ આવો. હારું હારું હો બાપા હારું. મેં એવું સાંભળ્યું છે કે તમે 2 નંબરનો ધંધો કરો છો. અરે બાપા અમે કોઈની લાફટ ન ખેમી અને અમે થોડા 2 નંબરના ધંધા કરતા આવીશું. શેઠ તમારું કામ રહ્યું ને હાથથી રોકવું છે. કાસે ભાઈથી જેવું કેમ? જો હાથથી ને દાંત ચાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય. ના બાપા ના, તમને મારા વતી કોકે ભડકાયા લાગે સાહેબ. કાંઈ વાંધો નહીં શેઠ, હવે હું અહીંયા કણે આવી ગયો છું તો તમારા ઘરની તપાસ કરતો જાઉં. ના સાહેબ ના, ઘરની તપાસ નહીં હો કા ઘરની તપાસ નહીં? સાહેબ. ઘર તપાસવાનો તમારી પાસે વોરંટ છે? વોરંટ તો નથી. આ તો કાયદા નિયમ આવે છે કે વોરંટ હોય ને તો ઘરની તપાસ થાય સાહેબ. એમણામ તો આપણે કેમ કોકના ઘરની તપાસ કરવી? શેઠ આજ વોરંટ નથી ને એટલે આજ તમે બસી ગયા છો, પણ કાંઈ વાંધો નહીં, કાલ તો વોરંટ લઈને જ આવીશ. કાંઈ વાંધો નહીં સાહેબ, વોરંટ લેતા આવો અને પછી આખું ફર્યું ખોદી નાખો તો બાપા અમને કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, અત્યારે તો હું જાઉં છું પણ કાલ પાછો આવીશ. પણ સાહેબ જો ચા પાણી તો પીતા જાવ. ચા પાણી તો હવે આપણે બે ભેગા પીશું. ચા પાણી હારે પીશું? બીજું ક્યાં ગણે? આમાં હું કઈ સમજ્યો નહીં. પણ મારું બેટું આ સાહેબને મારા વતી કોકે કાન ભંભોર્યા છે. પણ હું તો ઓલા એક હારે જ ધંધો કરું છું અને કીધું કોને? મારો દીકરો મારો ઘર નો તપાસવા દીધા. ઘર આવ્યો ને કઈક 2 નંબરે ધંધો તો કરતો જ છે. મારા દીકરા મારી પાસે વોરંટ નથી ને એટલે કાંઈ નહીં. આવડા થોડું ઘણું ભણેલા હોય ને આપણા પટ્ટા ઉતારી દે. પણ કાંઈ વાંધો નહીં શેઠિયા, વોરંટ લઈને જ આવું છું તારી પાસે. કાસેટ લાવો હાલો. એ લાવવાનો દીકરો ક્યાં થાસ? આમ થઈને મહિનીનો હાવણી લઈ લે. હજી ઓલો સાહેબ અહીંથી ગયો જ છે. હાલ હું તારું વસ્તુ તૈયાર કરું છું. હા હા હાલે આ વસ્તુ અને આમ જો ક્યાંય પકડાઈ જા ને તો નામ મારું ન દેતો. સેટ તમારું નામ તો નહીં દઉં પણ મોયલું મારું ઓલું કમિશન તો દઈ દો વગેરે. હા બાપા દઉં છું. હાલે 1000 રૂપિયા રેડી? રેડી આપણો હિસાબ ચોખ્ખો હો. ચોખ્ખો હા કાંઈ વાંધો નહીં હાલો સેટ. હા ભલે ભલે. મારો દીકરો મારો જો આ માણ આવે ને એટલે જ આ શેઠિયો કાંઈક એને પડી કૂદે છે. આ સાહેબને મેં કીધું હતું પણ સાહેબ ન આવ્યા. પણ આ શેઠિયાને રહ્યું ને શેઠિયાનો ફોલવો તો પાડે પાડ. લાય બટેકા લઈને ઘીરને જાઉં અને સાહેબને જઈ અને વાત કરું. આ શેઠીએ ધંધો હારો આપી દીધો છે. આ પડીકામાં જીવ હોય આપણે પગાર દેવાના એટલે આપણે 1000 હાસા.
સારું કર્યું ઓલો બટેકા લેવા ગયો ને તા કાયો કા ઓલો આવી ગયો તે માલ મારો હેમ ખેમ પહોંચી ગયો હવે નિરાશ થઈ મને માર બેટું ઓલા વોટે બે થાક્યો પછી આ વોટે આવ્યો આજ તો ટેમ જ નથી જાતો આના કરતા તો હે ને કામે જવું સારું પણ આજ કોઈ કામનું કેવા ન થયું ઓય આ શું કરે કાંઈ નહીં સાહેબ બેઠો સવાય કામ ધંધો ન કરતો કાંઈ સાહેબ એમાં એવું હે ને હું દાડીએ જાઉં પણ આજ કોઈ કેવા જ ન થયું મેં સાંભળ્યું છે કે આ ગામમાં અફીણ અને ગાંજાની હેરાફેરી થાય છે સાચું છે સાહેબ એવી એમને ન ખબર હોય હું હે ને 300 રૂપિયા દાડીએ જાઉં છું તું રહ્યો ને મને સીધો સાદો એવો લાગે છે પણ કાંઈ વાંધો નહીં જો તને આવી કઈ જાણકારી મળે ને તો અમારી મદદ કરજે કાંઈ વાંધો નહીં સાહેબ સારું હાલ અત્યારે હું જાઉં છું ગામમાં મારું બેટું મને તો કોઈ ઉપર શક નથી જતો પણ મારો ભાઈબંધ ટીડા ઉપર શક જાય છે ઈ એમ કહેતો હતો કે હું 1 કલાકમાં 1000 રૂપિયા કમાવું કઈક ડાયરમાં કાઢું તો છે એ સાહેબ હું તમારી પાસે આવતો હતો શું બોલ એ અત્યારે તો ઓલા શેઠના ઘરેથી ટીડો રહ્યો ને કાંઈક આવડું પડીકું લઈને ગયો કઈ બાજુ જોઈ એ તો રહ્યો ને અહીંયાથી નામ થઈ ગયો પણ તમે આ સીરીએ ધોરશો ને એટલે હારે થઈ જશો કાંઈ વાંધો નહીં હું જાઉં જ છું હા જાવ શેઠ તું મારાથી સાનો માનો કાંઈક ધંધો કરે છે ને પણ આ ટીડો પકડાય છે ને એટલે મને ખબર પડી જાય છે હાય ઉભો રહે લા પકડી દઈશ લા ઉભો રહે જા કહું છું ઉભો રહે જા હાથમાં આવ્યો ને એટલે સાંભળા પકડી દઈશ બધી વાર લાગે પણ શેઠ તો મેં તમને કીધું હતું કે હું આ ઢોકળી દુકાને લઈને બી આવું તો તમે કયો કાકી દુકાને જઈએ તે આજે દુકાન કાંઈ આયા ગામ મૂકીને ચાય નથી સીમમાં એ ગરજ દાદા તો નતો દેતો વાયદા જ કાઢવા છે કાયો કા શાક બનાવીને આયા કડકડતી ભૂખ લાગી છે તો આઈને સીધું તો આઈને લઈને ન બનાવી નાખ્યું હોત એ હવે વાતો કરીમાં મર જા એ જાઉં છું ક્યારે આ બનાવશે એ રેવાતું નથી એટલી ભૂખ લાગી છે હાથમાં આવી જાય ને તો સાબા પાડી છે હાથમાં નથી આવું મારો દીકરો મારો આજ અફીણને ગાંજાની હેરાફેરી કરતો લાગે ઉભો રહે જા કહું છું ઉભો રહે જા ઓલા સુકાના ઘીરે ગયો પણ સુકોય ઘીરે નતો લા એને હવે ઘીરે જઈને બપોરો કરી ઘડી છે ને હુઈ જાવ નહીં સાહેબ ઓલો ટીડો રહ્યો ને મારી હારે ભટકાણો મને પાડી દીધો કઈ બાજુ જો ઈ ટીડીઓ કઈ બાજુ જો એ સાહેબ આમ ગયો અરે ઉભો રે હાથમાં આવી ગયો એટલે સાંભળા પકડ જામો પડી ગયો જામો ઓલો ટીડો પડીકું લઈને જાતો તો ઈ આપણા હાથમાં આવી ગયું લાય ઘીરે જઈને આમાં જોવું છે શું છે